તો મિત્રો આજના વાગી ગયા છે 8 ને અમારે જવાનું છે અંબાજી તો આપ વિડિયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી તો ભાઈ આપણે નીકળી ગયા છે અંબાજી તરફ અને આ છે ખેમાણા 3 રસ્તા અને સડી ગયા અમે ડીસાવાળા હાઈવે અને અમે ભાઈ પહોંચી ગયા છે ડીસા આપ જોઈ શકો છો તો મિત્રો પાલનપુરમાં અમને એક ખટારો જોવા મળ્યો છે કેડિયું ભાગલ નો તો ભાઈ આગળ ચાલતા એક અમને સરસ મજાનું લોકેશન જોવા મળ્યું મસ્ત મજાનો પુલ બનાવેલ છે કોણે કોણે જોયો છે આપણા પાલનપુરમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે સડી ગયા છે દાંતાવાળા હાઈવે આપ જોઈ શકો છો લાઈવ અને સામે તમને એક સરસ મજાનો એવો ડુંગર જોવા મળશે આપ જોઈ શકો છો કહેવતમાં કીધેલ છે કે દૂરથી ડુંગર રળી હમણાં તો ભાઈ કને ગયા તો કંઈક આવું હતું અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે હવે ના ના ગાડી વાળા મારે ઓળખીતા બસ બધા જય માતાજી ફાઇનલ અમે પહોંચી ગયા અંબાજી અને આજનો બ્લોગ તમને કેવો લાગે છે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. તો ભાઈ આપણે જમી લીધો ને હવે નીકળી ગયા છે આપણે બારા કારણ કે દર્શન કરવા જવાનું છે તો ભાઈ આપણે સડી ગયા સાઈડમાં તમે લઈ લીધા આંબળા જોઈ શકો છો તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છે માના ગબ્બર તરફ આપણે દર્શન કરવા જવાનું છે વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે પહોંચી ગયા જોઈ શકો છો બહુ બધી ટ્રાફિક છે અહીંયા માં અંબાના ગબ્બર દર્શન કરવા ચડાવ્યા છે આપ જોઈ શકો છો જય જય અંબે no. તો મિત્રો આ છે નર્મદા મૈયાનું મંદિર આપ જોઈ શકો છો તો મિત્રો આજના વાગી ગયા છે 2 અને આપ જોઈ શકો છો અમે તરતા ચાલી રહ્યા છે નંબર ઉપર તો મિત્રો આજના વાગી ગયા છે 3 અને ગબ્બર માથે ચડી ચડીને હવે ચક્કર આવે એવું થઈ ગયું છે તેમ છતાં આ ટ્રાફિક તો જુઓ
આટલે ઓસે માના મંદિરે સળિયા ગબ્બર ઉપર તોય ઉપર જવાય એવું લાગતું નથી, કારણ કે એટલી ટ્રાફિક જ છે. તો મિત્રો આ છે ગબ્બરની ટ્રાફિક, આપ જોઈ શકો છો ઠેઠ ઉપર સુધી. તો મિત્રો આપણે ગબ્બરમાં સડી ગયા છો, આપ જોઈ શકો છો. આ છે માના ગબ્બરનું મંદિર. તો મિત્રો કોઈને સોડા પીવો હોય તો આવતા રહો, આપણે તો પીવા જ પડશે. અને ભાઈ આગળ આ તો કરી નાખ્યો થોડોક નાસ્તો, એ પણ નંચીક વાટચીમાં આપ જોઈ શકો છો. તો મિત્રો ખાઈ પીને આપણે ઉતરી દ્વારા હતા હવે ગબ્બરથી નેસા. તો ભાઈ અહીં કંઈક બાળકોને શીખવાડવામાં આવતું હતું, તો ભણવાની જરૂર છે નાના બાળકોને. એ ભણે છે તો આપણા બાળકોને પણ જરૂર ભણાવવા જોઈએ. તો ભયા તડકો પડતો તો વાત છોડી ગયો અને અમે લીધી રહી એક નાનચીક ગુલ્ફી. તો મિત્રો આ શું રમત રમે છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને તો ખબર નથી, મેં તો પહેલી વાર જોઈ જ છે આ રમત. તો મિત્રો આપણે રિટર્ન પાછા જઈ રહ્યા છે ઘરે, આપ જોઈ શકો છો લાઈવ. બહુ મજા આવી યાર, તમે પણ આવજો. તો ભાઈ આપણે આવતા રહ્યા ફાઇનલી ઘરે, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન મળે તમને. જય માતાજી.